નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। રાજ્યમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યા બાદ રોગચાળાએ માજા મૂકી હતી અને માથું ઉચક્યું હતું। જો કે આ બધા વચ્ચે રેસિડેન્ટ ડોક્ટરો અત્યારે હડતાલ પર ઉતર્યા છે। આપણે ત્યાં કહેવત છે કે ભગવાનનો બીજો રૂપ એટલે ડોક્ટરને બીજો રૂપ માનવામાં આવે છે, પણ કટોકટી જેવી સ્થિતિમાં તેઓ હડતાલ પર ઉતર્યા, જેના પાછળ મુખ્ય કારણ તેઓ સ્ટાઇપેન્ડ વધારવાનું કહી રહ્યા છે। તેમની માંગ એવી છે કે સ્ટાઇપેન્ડ વધારવામાં આવે તથા સ્ટાઇપેન્ડ દર 3 વર્ષે વધારવામાં આવે છે। આ સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં માત્ર 6 જ મેડિકલ કોલેજો રહી છે અને જે અન્ય રાજ્ય કરતા ઘણી ઓછી સંખ્યામાં છે। 1995 બાદ એક પણ સરકારી કોલેજો નથી ખુલી ગુજરાત રાજ્યની અંદર, પરંતુ કફોડી સ્થિતિ વચ્ચે હડતાલ પર ઉતરેલા ડોક્ટરો સામે સરકારે લાલાંક કરી છે અને હડતાલ સમેટવા માટે તેમને આવતીકાલે સવારે 9 વાગ્યા સુધીનો અલ્ટિમેટમ પણ આપી દીધું છે। આ સાથે જ કહ્યું કે હડતાલ કરતા ડોક્ટરોએ મીડિયા સાથે જ લોકોને પણ ગેરમાર્ગે દોર્યા છે। તેમની માંગ વ્યાજબી નથી। કોલકાતામાં ડોક્ટરની હત્યા વખતે હડતાલમાં લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી અને ફરી એક વખત લોકોને પરેશાન થવાનો વારો આવી શકે છે, પણ આ બધા વચ્ચે સરકાર ચલાવી લેવાના મૂડમાં બિલકુલ નથી। ત્યારે આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસમાંથી ડોક્ટર કરણ ગાંધી જોડાઈ ચૂક્યા છે અને ડોક્ટર ધવલ જોડાયા છે, જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ છે। પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। પહેલા તો પ્રફુલ સર, શરૂઆત તમારાથી જ કરીશું કે રાજ્યની અંદર રોગચાળાએ જ્યારે ભરડો લીધો છે, કટોકટી જેવી સ્થિતિ કહી શકાય છે અને આ બધા વચ્ચે જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરી રહ્યા છે। હવે આ બધા વચ્ચે જો આ બધું સક્રિય થશે અને આગળ ચાલશે તો પછી કફોડી સ્થિતિ સર્જાશે ને રાજ્યની અંદર દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે। લખમાં રાજ્યની અંદર અતિવૃષ્ટિનો એક તબક્કો પૂરો થયો અને બીજો તબક્કો ચાલે છે। ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, મચ્છર માખી સહિતની જીવાતનો ઉપદ્રવ છે। એ સાથે જ મચ્છરજન્ય રોગચાળો કે જેમાં ડેન્ગ્યુ, ફાલ્સીપેરમ, ચિકનગુનિયા, મેલેરિયા એ વધ્યા છે। એ જ રીતે પાણીજન્ય રોગચાળો પણ અત્યારે વધ્યો છે, કારણ કે જે ચોમાસાનું પાણી આવે એમાં ટર્બિડિટી ડોળાશ આવતી હોય છે। આજે કોર્પોરેશને પણ જાહેર ખબર કરીને કહ્યું છે કે પાણીની અંદર ડોળાશ આવે તો ઉકાળીને પીવું, કારણ કે ડોળાશ છે એ ચોમાસાના કારણે આવે જ છે। હવે વાત આપણે આગળ કરીએ કે જુનિયર ડોક્ટરો અત્યારે એના સ્ટાઇપન્ડના પ્રશ્ને હડતાલ ઉપર ગયા છે। જ્યારે રોગચાળાની આવી પરિસ્થિતિ છે, જ્યારે વરસાદની આવી પરિસ્થિતિ છે, એવા સમયે જે એ હડતાલ ઉપર ગયા છે એને કારણે લોકોની અંદર એ ચોક્કસપણે નિંદાને પાત્ર બન્યા છે। કેમ કે એમની માગણી સાચી હશે, એમણે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત પણ કરવી જોઈએ, પરંતુ અત્યારે જે સંજોગો છે એ સંજોગો એવા નથી કે અત્યારે એમણે હડતાલ ઉપર ઉતરવું જોઈએ। અને આ ગાળામાં એ હડતાલ ઉપર ઉતર્યા છે, એનાથી કારણે સરકાર પણ ગિન્નાઈ છે અને એણે લાલાખ કરી છે કે ભાઈ આવતીકાલે 9 વાગ્યા સુધીમાં તમે હાજર થઈ જાઓ, નહીં તો પગલાં લેવામાં આવશે। નોટિસો આપવાનું પણ ચાલુ કર્યું છે। જે હમણાં તમે પ્રસ્તાવનામાં કહ્યું કે ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ સમજવામાં આવે છે। તમે કોરોના વખતે જુઓ કે કોરોના વખતે જુનિયર ડૉક્ટરોએ સૌથી સારી કામગીરી કરી હતી અને સમાજે અને સરકારે પણ એમને ખૂબ જ અભિનંદન આપ્યા હતા, ધન્યવાદ આપ્યા હતા, આભારની લાગણી વ્યક્ત કરી હતી। પરંતુ અત્યારે જે એમણે સમયગાળો પસંદ કર્યો છે એ સામે અનેક પ્રશ્નાર્થ મુકાઈ રહ્યા છે। હવે જે સ્ટાઇપન્ડનો પ્રશ્ન છે તો સર, જે ડૉક્ટરો છે એમનું કહેવું એવું છે કે 40%ને બદલે 20%નો વધારો આપ્યો છે અને 3 વર્ષને બદલે 5 વર્ષ કર્યા છે। જો કે 3 વર્ષમાં 21માં આપ્યું તો હવે 24માં આપ્યું, એટલે આમ તો 3 વર્ષનો ગાળો જળવાઈ રહ્યો છે। અને સરકાર એવું કહે છે કે 40 વર્ષની અમે કોઈ જગ્યાએ બાંહેધરી આપેલી નથી। હવે જ્યારે ડૉક્ટરો એવું કહે છે કે ના, અમને 40% મળવું જોઈએ અને એ લોકો અનિશ્ચિત મુદતની એ લોકો હડતાલ ઉપર ગયા છે। તમે જુઓ કે હમણાં જે કલકત્તાની અંદર એક પિશાચી જે કૃત્ય થયું મહિલા ડૉક્ટર સાથે ને એ પછી હડતાલ પડી હતી। આ ટૂંકા ગાળાની અંદર જ આ બીજી હડતાલ છે, એટલે દર્દીઓ પરેશાન થાય છે। આજે ઘણા બધા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવીને પાછા ગયા છે। રાજકોટના એક દર્દીનું યુવાનનું લીવર ફેલ થઈ ગયું હતું, એના વાલીઓ એને લઈને આવ્યા હતા અને એને પાછા લઈ જવું પડ્યું। આ કેટલી કરુણ પરિસ્થિતિ ઊભી થઈ છે।
જો કે સિનિયર ડોક્ટરો એમ કહે છે કે પરિસ્થિતિ યથાવત છે નથી, કારણ કે જે 1300 જેટલા ડોક્ટરો ત્યાં જે રેસિડન્ટ ડોક્ટરો હડતાલ ઉપર છે એની સામે સરકારે પ્રોવાઈડ કરેલા ડોક્ટરોની સંખ્યા 111 થી 120 જેટલી જ છે, એટલે શોર્ટ તો છે જ, પરંતુ ઇમરજન્સી સિવાયના ઓપરેશનો પણ નથી થઈ શક્યા. ઇમરજન્સી હતી એવા ઓપરેશનો ચોક્કસ થઈ શક્યા છે. જો કે એએમસીની હોસ્પિટલના ડોક્ટરો નથી જોડાયા, સુરતના નથી જોડાયા, વડોદરાના નથી જોડાયા, બીજી મેડિકલ કોલેજના નથી જોડાયા. ડોક્ટર એસોસિએશન એવું કહે છે કે લોકો ટૂંક સમયમાં જ નિર્ણય લઈને અમારી સાથે જોડાશે. બીજી બાજુ સરકાર એમ કહે છે કે ના, તમે કામે ચડી જાઓ પછી બીજી વાત. હવે જોઈએ કે કોનો હાથ ઉપર રહે છે. હવે સ્ટાઇપન્ડની જે 1,20,000ની રકમ ચૂકવાય છે એ અંગે સરકાર કહે છે કે બીજા રાજ્યો કરતાં આપણે ત્યાં સ્ટાઇપન્ડ ઘણું ઊંચું છે. બીજું, બીજા રાજ્યોમાં 3 વર્ષનું બોન્ડ લેવાય છે, આપણે ત્યાં 1 વર્ષનું જ લેવાય છે. એ પણ એમણે જોવું જોઈએ અને આ જે હડતાલ છે એ એમણે સમેટી લેવી જોઈએ. હડતાલ છે એ માગણીની અંદર છેલ્લું શસ્ત્ર હોવું જોઈએ અને અત્યારે જે ઓચિંતા હડતાલ ઉપર ગયા એને કારણે બહારના રાજ્યોના આવેલા દર્દીઓને પણ હાલાકી પડી છે. એટલે આપણે ઈચ્છીએ કે બહુ જ ઝડપથી આ આંદોલન સમેટાય અને દર્દીઓને રાહત મળે, કારણ કે આજે તમે જુઓ કે માત્ર પાણીજન્ય અને મચ્છરજન્ય નહીં, જે વાયરલ ઇન્ફેક્શનના શરદી ખાંસીના જે દર્દીઓ છે તો ઘેર ઘેર કાટલા જેવી પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં જુનિયર ડોક્ટરોએ એમની માગણી ચાલુ રાખીને કે કાળી પટ્ટી બાંધીને કે બીજા કાર્યક્રમો આપીને હડતાલ સંકેલી લેવી જોઈએ. હું માનું છું ત્યાં સુધી હડતાલ એ છેલ્લું શસ્ત્ર હોવું જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ. કરણભાઈ, આપ મને એ કહો કે ગુજરાતમાં અન્ય રાજ્ય કરતા વધારે રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે સ્ટાઇપેન્ડ, છતાં પણ એ લોકો આ હડતાલ પર ઉતરી રહ્યા છે. સમયગાળો થોડોક એવું નથી લાગતું કે આ યોગ્ય ન કહેવાય? હું પ્રફુલ સરની વાત જોડે સંપૂર્ણ રીતે સહેમત છું. હડતાલ એ છેલ્લું શસ્ત્ર હોવું જોઈએ અને વારંવાર હડતાલ પાડવાથી હડતાલની અગત્યતા બી એટલી રહેતી નથી. ખાસ કરીને એક વાત છે કે આ સ્ટાઇપન્ડનો મુદ્દો છે જે 20% વધારો આપી દેવામાં આવ્યો છે અને બાકીને એમની ડિમાન્ડ છે કે બીજા 20%, ટોટલ 40% વધારો આપવામાં આવે. એ બી ક્યાંક કોક હદે એમની રીતે બી એમના તર્કો સાચા હોઈ શકે છે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એમના તર્કો બી ક્યાંક ને ક્યાંક સાચા હોઈ શકે છે. પણ એ આખી ચર્ચા વિચારણાનો વાત છે, એમાં હડતાલ પાડવાની વાત બહુ છેલ્લે આવે કે બહુ વારંવાર રજૂઆતો કર્યા પછી કે કોઈ જ એક્શન ના લીધા પછી સરકાર એમની માંગણીઓને મહદઅંશે સ્વીકારેલી છે. એટલે આ બધી ચર્ચા ઓન ટેબલ આ કામ થવું જોઈએ, જેથી આ અત્યારે રોગચાળાની જે સિઝન છે એ સિઝનમાં દર્દીઓની હાલાકી એટલી ના પડે અને કામ, જેમ પ્રફુલ સરે કીધું કે પ્રતિક હડતાલ એટલે કે કંઈક કાળી પટ્ટી બાંધવી કે કોઈ એવી રીતે પ્રતિકાત્મક વાત કરી કે હડતાલનું એક સરકાર સામે કોક એમની માંગ રજૂ કરવી જોઈએ. હવે બીજી ક્યાંક આપણે જો એમના પોઈન્ટ ઓફ વ્યૂ એક રીતે વાત કરીએ તો 1995 પછી ગુજરાતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખુલી નથી અને જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિવાયની જે GMERS મેડિકલ કોલેજ લઈએ કે અન્ય પ્રાઇવેટ મેડિકલ કોલેજ લઈએ, એ બધી મેડિકલ કોલેજમાં પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની જેટલી બી અત્યારે જે મેઇન હડતાલમાં જે ઉતરેલા છે, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરના પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ અને ઇન્ટર્ન સ્ટુડન્ટ છે. એટલે એ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં દરેક જગ્યાએ મિનિમમ કોઈ બી કોર્સની ફી અરાઉન્ડ 10 લાખ રૂપીસ છે. એ આપણી જનરલ, હું સરકારી કોલેજ સિવાયની વાત કરું છું, જે બીજી સરકારી પ્રાઇવેટ કાં તો GMERS મેડિકલ કોલેજ છે, એમાં ફીઝનું ધોરણ, જે પીજીનું ફીઝનું ધોરણ છે એ 10 લાખની આસપાસથી ચાલુ થાય છે. એટલે ક્યાંક એમની માંગ એવી છે કે એમને 1,20,000 રૂપિયા બી મળે તો વાર્ષિક 14 લાખ રૂપિયાની આસપાસ એમનું સેલરી થાય છે અને એમાંથી 10 લાખ રૂપિયા જેટલી એમને ફી ચૂકવવામાં આવતી હોય છે. એટલે એના કારણે એમને જે આટલું મહેનત કર્યા પછી જે વળતર મળવું જોઈએ એ એમને ક્યાંક ઓછું લાગતું હોઈ શકે. પણ હવે એ આખી મેટરમાં આ બધી રજૂઆતોથી આ આખું સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં કે દરેક વખતે હડતાલ કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવે. અને આમાં એવું પણ છે કે અન્ય ડોક્ટરો પણ આપણી સાથે આવતીકાલે જોડાઈ શકે છે. હવે જો એ લોકો જોડાશે તો પછી પરિસ્થિતિ આખી કફોડી બની જશે. હા, એ છે કે બીજા અન્ય આજે બી ઘણી મેડિકલ કોલેજના કે કોર્પોરેશનની મેડિકલ કોલેજના જે પીજી સ્ટુડન્ટ છે એ નથી જોડાયા.
હવે આમ તો મારી દ્રષ્ટિએ એમણે અત્યારે હાલ પૂરતું દર્દીઓની સારવાર માટે અને પોતાનું આટલું સરસ કરેલું જે ભૂતકાળમાં સારું કરેલું કામ છે એના કારણે ઘૃણાનું પાત્ર ના બને અને આગળ જતા એમની માંગ દરેક વ્યક્તિને રેસિડન્ટ ડોક્ટર પ્રત્યે ક્યાંક ને ક્યાંક સંવેદના હોય જ, કારણ કે આપણામાંથી કોઈ બી પોતે કાં તો ઘરમાં કોઈ સગા સંબંધીઓના કારણે સિવિલ હોસ્પિટલ કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકો ગયેલા જ હોય છે અને ત્યાં જે રીતે રેસિડન્ટ ડોક્ટર્સ કામ કરી રહ્યા છે. જી કરણભાઈ, હું તમારી સાથે કરણભાઈ હું તમારી પાસે આવું છું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ જોડાઈ ચુક્યા છે. શૈલેષભાઈ પરમાર. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. આપની પાસે ફરીથી આવીશ. કરણભાઈ, આપની વાત પૂરી કરો. હા, એટલે એ જે ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે એ આપણે કામ દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક જોયેલું જ હોય છે. એટલે દરેક વ્યક્તિ, ગુજરાતનો દરેક નાગરિક એમના પ્રત્યે સંવેદનશીલતા તો ધરાવે જ છે અને જેમ કોવિડમાં બી એવું સરસ કામ કરેલું છે જેથી આટલું સારી ગુડવિલ છે ડોક્ટર્સની, રેસિડન્ટ ડોક્ટર્સની, એ બધી ગુડવિલ બી સચવાઈ જાય, એમની માંગણી બી મહદઅંશે જેટલી માંગ છે એમને માંગણી બી સંતોષાઈ જાય, એ રીતે વાટાઘાટો અને ચર્ચાથી અને કમિટી થ્રુ એમણે પોતાની વાત રજૂ કરવી જોઈએ અને લાંબો સમય જો વધારે જાય તો આગળ બીજી એક્શનો વિચારવી જોઈએ. બાકી અત્યારે મારી દ્રષ્ટિએ અત્યારે એમણે વાટાઘાટો અને એક કમિટી થ્રુ પોતાની રજૂઆત, તમારું પણ કેવું એવું છે કે આ યોગ્ય સમય નથી એ લોકોને હડતાલ કરવાનો. જી શૈલેષભાઈ, હું તમારી પાસે આવું છું. યોગ્ય સમય નથી. એમની માંગણીઓ મહદઅંશે ક્યાંક ને ક્યાંક સાચી હોઈ શકે. એમણે જે મેડિકલ કોલેજનો, નવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો મુદ્દો ઉઠાવ્યો છે, એમાં જે મેં કીધું એ પ્રમાણે કે નોન ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જે બી પીજી સ્ટુડન્ટ છે એમને બી સેમ સ્ટાઇપન્ડ મળતું હોય છે, પણ એમને બી યરલી 10 લાખની અરાઉન્ડ ફીસ ચૂકવવી પડતી હોય છે. જી કરણભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. જી, આપણે શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ, રેસિડેન્ટ ડોક્ટરો આ થોડા દિવસ પહેલા પણ હડતાલ પર ઉતરી ચૂક્યા હતા, પેલા સુરક્ષાના મુદ્દાને લઈને, અને ફરી એક વખત સ્ટાઇપન્ડના મુદ્દાને લઈને અત્યારે તેઓ હડતાલ પર છે. હવે જો આ પરિસ્થિતિ આવીને આવી રહેશે તો હવે આ રોગચાળો તો એકદમ માજા મૂકી રહ્યો છે. હવે આ બધા વચ્ચે તમે જે આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો અને એનામાંથી બહાર નીકળવાનો શું રસ્તો? જો બંધારણના જે અનુચ્છેદ છે એ પ્રમાણે તમામને પોતાની માગણી મૂકવાનો અધિકાર છે, પોતાની સરકાર સામે રજૂઆત કરવાનો પણ અધિકાર છે, દરેક વ્યક્તિને પણ છે, સંસ્થાને પણ છે અને એનજીઓને પણ છે. પરંતુ ગુજરાતની રાજ્ય સરકાર સજ્જન, સરળ, સૌમ્ય, કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રકારે કામ કર્યું છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જે રીતે રેસિડેન્ટ ડોક્ટરો છે એને સાંભળ્યા છે, ઘણા સમયથી વાટાઘાટો ચાલે છે, માર્ચ મહિનાથી એ વધારો આવ્યો છે એ પ્રમાણે વાત ચાલતી હતી, પરંતુ બધી જ વાતને ગંભીરતાથી લઈ અને રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે 20% વધારો થશે. અને એમાં અન્ય રાજ્ય છે એમની કમ્પેરિઝનમાં જોઈએ તો મહારાષ્ટ્રમાં તો 66,000થી નજીકનું છે ને 1,30,000 રૂપિયા થાય. 1 લાખ રૂપિયા જેવું હતું ને 20% વધારો આવ્યો છે, 1,30,000 જેવું સ્ટાઇપેન્ડ થાય. હવે સ્ટાઇપેન્ડ આટલું હોવા છતાં પણ જો હડતાલ ઉપર જાય તો એ હડતાલને મારા ખ્યાલથી આપણે ગેરવ્યાપી કેવી જોઈએ અને જેને કહેવાય કે વ્યક્તિઓના જીવ સાથેનું આ એમનું કામ છે. એટલે જ્યારે માનવના મૃત્યુ અને જીવન મૃત્યુ સાથેનું કામ હોય ત્યારે ડોક્ટરો મિત્ર જે છે એમણે પણ ગંભીરતાથી લેવું જોઈએ. અને મારે એ પણ કેવું છે લખમાજી કે જે જુનિયર ડોક્ટર છે, જે સ્ટાઇપન્ડ લે છે ડોક્ટરો, જેને બોન્ડ છે, આપણે તો 1 વર્ષના લઈએ છીએ અને રાજ્ય 3 વર્ષના લે છે, પણ જે બોન્ડ છે એવા લોકોનો પગાર એટલે સ્ટાઇપેન્ડ એ 1,30,000 થાય છે. અને એને પ્રોફેસરો જે ભણાવે છે, જેને અભ્યાસ કરાવે છે, જેને સ્ટડી કરાવે છે, એનો એના કરતા નીચો પગાર છે. હા, એટલે પૈસા વધારે આવે, એટલે કહેવાનો મતલબ એનો પગાર ઓછો છે, આનું સ્ટાઇપેન્ડ વધારે છે. આ પણ ક્યાંક ને ક્યાંક ટેકનિકલી રીતે શક્ય બનતું નથી. એમ છતાં પણ 20% વધારો કર્યો છે. એ લોકો એમ કે 40% વધારો કરો. અરે તમે જુઓ
અન્ય રાજ્ય, અરે દિલ્હી જેવા રાજ્યમાં પણ આપણા કરતા ઓછો સ્ટાઇપેન્ડ છે. હું બધાની વાત નથી કરતો, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, કેરાલા, મણિપુર તમામમાં આપણા કરતા ઓછું છે. એ તો વિચારવું જોઈએ. અને ખરેખર માનવના મૃત્યુ અને જીવ સાથેની જ્યારે એની કામગીરી હોય ત્યારે ડોક્ટર મિત્રોને પણ હું એક છાતી ઉપર હાથ રાખવો જોઈએ એને કે અમે કોની સાથે કામ કરીએ છીએ. ઇમરજન્સી સર્વિસ બંધ કરી દેવાની. એમણે જે ગરીબ દર્દીઓ આવે છે, યાર ગરીબ દર્દીઓ આવતા હોય, જ્યાં જે દર્દીઓ પાસે પૈસા નથી એવા દર્દીઓ જ્યારે આવતા હોય ત્યારે એમણે હડતાલ, માનો કે કઈક માગણી હોય તો વધારે માગણી પણ કરી શકે, પણ પોતાનું કામ ચાલુ રાખવું પડે. જે રીતે પોલીસનું કામગીરી છે, આર્મીની કામગીરી છે, જો એમાં અને આ ડોક્ટરની કામગીરી છે, હેલ્થની કામગીરી છે, આવામાં હડતાલ જો કામના ભોગે થાય એ વ્યાજબી નથી. એમની માગણી હોય તો ઠીક છે, પણ આ હવે માગણી, આનાથી વધારે માગણી જે છે એ પણ ગેરવ્યાજબી છે, એ પણ સુસંગત પણ નથી. અને ડોક્ટર મિત્રોને પણ હું આપના ટીવીના મંતવ્યના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારે પણ એક, તમે જ્યારે ભણ્યા છો, જ્યારે તમે શીખ્યા છો ત્યારે પણ કહેવામાં આવ્યું છે કે માનવ મૃત્યુ ન થાય, માનવોને તકલીફ ન થાય એવી કામગીરી કરવી જોઈએ. તમે જ્યારે ગરીબ દર્દીઓ સાથે સંકળાયેલા છો, પ્રાઇવેટમાં હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો કે ભાઈ તમે પ્રાઇવેટમાં છો તો કશો વાંધો નહીં કે બીજા ડોક્ટરોને પણ લાવીને બધું કરી શકીએ. જ્યારે હજુ તો તમારી જિંદગીની શરૂઆત થાય છે, તમે સેવા કરો છો, દરિદ્ર નારાયણની સેવા કરો છો, કોઈના બોડી સાથે તમે સેવા કરો છો. જ્યારે સેવાનું કામ હોય ત્યારે પણ જો તમે આ પ્રકારનું કરો છો ને હજી તો તમે પાપા પગલી કરી રહ્યા છો તમારા ફિલ્ડમાં, ત્યારથી જો આવી રીતે તમે કરો તો એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. સરકારે જે 20% વધારો આપ્યો છે એના કારણે પણ 1,30,000 જેટલું સ્ટાઇપન્ડ થાય છે. મને એમ લાગે છે કે આ સ્ટાઇપન્ડ ખૂબ વ્યાજબી છે અને સુસંગત છે. જી, એટલે આ માગણીઓ તમામ જે તે કરી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટરો એ વ્યાજબી નથી, તમારું એવું કેવું થાય છે. ધવલભાઈ આપણી સાથે જોડાયા છે. ધવલભાઈ, બધા જે પ્રવક્તાઓ છે એ એવું કહી રહ્યા છે કે તમારી માગણીઓ ક્યારેક વ્યાજબી હશે કે નહીં, પણ પરંતુ આ સમય જે તમે જે પસંદ કર્યો છે એ ખોટો પસંદ કર્યો છે. અત્યારે રાજ્યની હાલત કફોડી છે, એમાં તમારે સાથ અને સહકાર આપવાની જરૂર હતી, એના બદલે તમે જ વિફર્યા છો. હવે આપણે વાત કરીએ, જેમ બીજા પ્રવક્તાએ કીધું, અત્યારે રિસેન્ટમાં જ કીધું, જે હડતાલ અમે જે લાસ્ટ શસ્ત્ર હોય એ તરીકે જ ઉપયોગ કર્યો છે. જ્યારે આની વાત છે, જેમને અગાઉ બી કીધું કે આ હડતાલ આજે નથી ચાલુ થઈ. આ હડતાલ માટે આપણે ક્યારેથી ચાલુ કર્યું હતું? 1 માર્ચથી આપણે આવેદન પત્ર આપ્યું હતું. ઋષિકેશ સાહેબ જોડે આપણે 20 થી 25 મુલાકાતો લીધી, વાટાઘાટો કર્યો, કારણ કે હડતાલ ના પડે એના માટે. સૌથી વધારે અમે 25 વાર જઈને આવ્યા, ત્યાંથી અમને ધક્કા મારીને એમની ઓફિસ નીચેથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઋષિકેશ સાહેબની ઓફિસની બહાર પટ્ટાવાળા ડોક્ટરોને ધક્કા માર્યા હતા, છતાં બી ડોક્ટરો હડતાલ પર નતા ગયા, કારણ કે આ વાતચીતથી પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગતા હતા. અને હડતાલ પહેલા બી અમે સરકારશ્રીને તથા ડીન અને MS ને જણાવેલું હતું કે અમારો આ પ્રશ્ન છે, પ્રશ્નોનો ઉકેલ લાવો, અમારે હડતાલ પર નથી જવું. પણ આજે આખો દિવસ ગયા છતાં બી સંવેદનશીલ સરકાર આગળ નથી આવી અને એમને દર્દીઓની પડી હોય એવું અમને જરા પણ નથી લાગતું. અગર સરકાર વાતચીત કરવા માટે આવશે, આગળ આવશે, તો અમે ચોક્કસથી, અમે અત્યારથી જ એના બીજા ક્ષણેથી અમે પાછા કામગીરી કરવા માટે રેડી છીએ. હવે હું તમને કહી દઉં, જે રેસિડન્ટનો જે તમે બીજા પ્રવક્તાએ કીધું કે જે પૈસા માટે કે 20% કે 40% માટે છે જ નહીં. આ પ્રશ્ન જે ઉઠ્યો છે અત્યારે સરકાર તરફથી જે GR લાવવામાં આવ્યો એ 5 વર્ષ માટે રેસિડન્ટ ડોક્ટરને દબાવવાનો ટ્રાય કરી રહ્યો છે. ટકા માટે ક્યારે બી રેસિડન્ટ ડોક્ટર લડ્યા નથી. અને જ્યારે આ વાત તદ્દન ખોટી છે. જે 2009 થી 2021 સુધી જ્યારે રેસિડન્ટ ડોક્ટરનો પગાર વધારવાની વાત હતી, ત્યારે અત્યાર સુધી તમે જોઈ લેશો તો દર 3 વર્ષે 40% વધ્યો છે. અને આ વખતે 20 થી 25 મુલાકાતો છતાં બી આપણે નેગોશિએટ કરી અને સાહેબ જોડે 40%ની માગણી હતી જ નહીં, 20 થી 25%, 25 થી 30% ઉપર ઋષિકેશ સાહેબે ડન કર્યું હતું. અને હવે ક્યારે હડતાલ કે આવ્યું ના થાય એના માટે સાહેબ પ્રમાણે યરલી ફોર્મ્યુલા, જેમ કે દિલ્હી કે બીજા રાજ્યોમાં છે એ રીતના યરલી ફોર્મ્યુલા લાવવાની વાત હતી. આ વાતચીત અમારી લાસ્ટ મુલાકાતમાં થઈ હતી. પછી જયારે શનિવારે GR આવે છે ત્યારે રેસિડન્ટ ડોક્ટરને જે 40% હોય છે એમાં 50%નો કપાત કરી અને 20% આપવામાં આવે છે. જે દર 2009 થી આજ સુધી 40% આપતો હતો એનો 50% ઓછો કરી અને 20% આપવામાં આવ્યો. અને જે 5 વર્ષ સુધી જે અત્યારે GR આપવામાં આવ્યો છે એ 5 વર્ષ સુધી બેસાડવાની વાત છે. એના હક માટે રેસિડન્ટ ડોક્ટર આટલી 25 મુલાકાત
છતાં પણ રેસિડન્ટ ડોક્ટર સાથે સરકારનું આ વલણ હોય એના અપોઝમાં ખડી છે. અને જ્યારે વાત કરીએ આપણે દર્દીને કે દર્દી માટે જ અમારું જીવન સમર્પણ છે, જ્યારે તમે અત્યારે કીધું કે અત્યારે દર્દી માટે હોય ને તો તમે ચાલુ સેવા ચાલુ રાખી અને હડતાલ પર પણ જઈ શકો છો. માનો કે તમે શૈલેષભાઈ સાંભળી લઈએ, શૈલેષભાઈ સાંભળી લઈએ. શૈલેષભાઈ નહીં, તમારે પણ ધ્યાન રાખવું જોઈએ કે એ જે ડોક્ટર શૈલેષભાઈ સાંભળી લઈએ આપણે ધવલભાઈને. તમે ખાસ વ્યક્તિ ગણાવવાય. વાત પૂરી કરી. જી. હું મારી વાત પૂરી કરીશ. જી. પછી એના માટે બી અમે આવેદન પત્ર આપ્યું હતું, સરકારને જણાવ્યું હતું કે અમારી વાત સાંભળે. સરકારે આજે બી અત્યારે સાંભળી નથી. સરકારને સંવેદના હોય તો સરકાર એકવાર રેસિડન્ટ ડોક્ટરના પ્રશ્નોનો ઉકેલ લાવવા સામેથી બિલકુલ કે હું ધવલભાઈ. અત્યારે આ તમારા મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું, સરકાર સામે પ્રશ્નનો ઉકેલ કરવા માટે આવશે. તો અમે બિલકુલ. એટલે તમારું એવું કેવું થાય છે કે અમે અત્યારથી સરકારને આ 25 વખત રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ એવો સાંભળવા માટે તૈયાર નથી, આનાકાની કરે છે. ઓકે શૈલેષભાઈ, તમે ટૂંકમાં મને એક જ મિનિટમાં જવાબ આપજો. ગુજરાતમાં અત્યારે ધવલભાઈ આવું છું તમારી પાસે, હું ધવલભાઈ તમારી પાસે આવું છું. શૈલેષભાઈ મને એવું કહો કે ગુજરાતની અંદર માત્ર 6 સરકારી મેડિકલ કોલેજો અત્યારે છે. આટલું મોટું શિક્ષણ પાછળ બજેટ ફાળવવામાં આવે છે, તો પછી નવી 1995 પછી નવી કોલેજ તો કોઈ શરૂ થઈ જ નથી. એ પણ આ લોકોનો સવાલ જ છે ને. ના, 95 પછી નવી ચાલુ નથી થઈ એનું એ તો બરાબર છે, પણ એમાં જગ્યાઓ જે વધારો કર્યો છે અને જે કોલેજોમાં જગ્યાઓ વધી છે એ પણ જોવું જોઈએ. પહેલા કેટલી જગ્યાઓ હતી ને અત્યારે કેટલી જગ્યાઓ છે. અને બીજું કે ભાવનગર અને રાજકોટ એ પણ 1900 તમે કીધું એમ 1985 પછી જે ચાલુ થઈ છે એ બરાબર છે. GMERS ની કોલેજો છે. પણ મારે ધવલભાઈને કેવું છે, જે ડોક્ટર એ સમજી શકે છે ને, લખમાજી આપ પણ સમજી શકો છો કે કોઈ પણ કામગીરીમાં કઈ અસંતોષ છે એને 5 વર્ષ વાળી જે તકલીફ છે કે ભાઈ પેલા 3 વર્ષે અમને ત્યાંથી છૂટા કરી દેવામાં આવતા, હવે 5 વર્ષનું છે, તો એ વાત તમે સરકાર સુધી, સરકારનું મન ખુલ્લું છે. જો સરકારનું મન યુવાઓ માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, નોકરી કરતા હોય એના માટે, સરકાર સાથે સંકળાયેલા હોય એના માટે, અને ડોક્ટરો માટે અને વકીલો માટે ને એન્જિનિયરો માટે પણ મન ખુલ્લું છે. પણ એનો મતલબ એ નથી કે તમે ગરીબ લોકો જે તમારે ત્યાં આવે છે એ ગરીબ લોકોને સારવાર ના આપો. અત્યારે જે પ્રકારના 108 માંથી ગરીબ દર્દીઓને હોસ્પિટલ 16 સિવિલ લાવવામાં આવે તો તમે ક્યાં છો ભાઈ? તમે ક્યાં છો? આ તમારી ગેરહાજરી છે ને એ ઈશ્વર પણ જોતા હોય છે. આ વ્યાજબી નથી. તમારી માગણી હોવી જોઈએ. અમે માગણી હડતાલમાં ના નથી પાડતા, પણ ચાલુ સેવા એ હોવી જોઈએ, કારણ કે તમારી જે સેવા છે એ લોકોના જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ને એના માટેની સેવા છે. એટલા માટે અમે તમને કહીએ, એન્જિનિયર માનો કે થોડા દી વધારે હડતાલ ઉપર જઈને કામ બંધ કરે તો ચાલે પણ ખરા, પણ આમાં ન ચાલે. અને લોકોએ નહીં, ડોક્ટરની રજૂઆત લખમાજી હતી એ સરકારે સ્વીકારી છે અને બેઠકો ઉપર બેઠકો કરી અને પછી સ્વીકારી છે. અને હજુ પણ માંગણી હોય તો ક્યાં ના પાડીએ છીએ, પણ એમણે જે પ્રકારની હડતાલ કરી છે એ ગેરવાજબી છે. ઓકે કરણભાઈ, તમે એવું કહો મને કે અત્યારે સરકાર દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે, તમને શું લાગે છે કાલનો દિવસ કેવો હશે? કાલનો દિવસ થોડો ઘર્ષણ ભર્યો લાગી રહ્યો છે. મારી રેસિડન્ટ ડોક્ટરોને એક નમ્ર વિનંતી છે, અને શૈલેષભાઈ બી સરકારમાં છે તો હું એમને બી કહું કે બંને પક્ષે સમાધાન થવું જોઈએ, અને જેના કારણે દર્દીઓની હાલાકી ઘટી જાય. અને દર્દીઓ, આપણે દરેક વ્યક્તિઓનો ડોક્ટર તરીકે બી સંવેદના તરીકે કોઈ બી દર્દી પીડાય એ કોઈ રેસિડન્ટ ડોક્ટરને બી નથી ગમતું. એ બી હું જાણું છું કે કોઈ ડોક્ટર, રેસિડન્ટ ડોક્ટર કે કોઈ દર્દી પીડાતો હોય એ બાબતમાં આનંદ મેળવીને પોતાની હડતાલ ચાલુ રાખવા ઈચ્છે છે. દરેક રેસિડન્ટ ડોક્ટર 24 કલાક કામ કરવા માટે તૈયાર જ છે, અને એ સંપૂર્ણપણે દર્દીઓ માટે સમર્પિત જ છે. એટલે કોઈ બી વ્યક્તિને કામને અગત્યતા આપવી જરૂરી છે. શૈલેષભાઈએ કીધું કે એન્જિનિયર હડતાલ ઉપર જાય, પણ કોઈ બ્રિજ બનતો હોય ત્યાં આવતા જતા લોકોને, એન્જિનિયરો જો હડતાલ ઉપર જાય તો એ આખો બ્રિજ પડ્યો રહે તો આવતી જતી લોકોને કેટલી હાલાકી પડે એ બી એક સમજવાનો વિષય છે. એટલે દરેક વ્યક્તિનું કામ પોતાની જગ્યાએ અગત્યનું છે, અને કોઈ ડોક્ટર બી પોતે સંવેદના ધરાવતો જ હોય છે. એ દર્દીઓને બાનમાં લઈને એ કામ કરવા ઈચ્છતો નથી. હું બી એક રેસિડન્ટ ડોક્ટર રહેલો જ છું. ક્યારેક ને ક્યારેક અવારનવાર આવી હડતાલો થઈ રહી છે, પણ એક સંવેદનાની દ્રષ્ટિએ કહું કે એનો એક સારી રીતે ઉકેલ આવે અને ચર્ચાથી ઉકેલ આવે, નહીં કે આ હડતાલના કારણે ઉકેલ આવે, જેથી દર્દીઓને હાલાકી ના પડે. મારું એક જ વસ્તુ માનવું છે. કરણભાઈ રોકવા માંગે, સમયનો ખૂબ જ અભાવ છે. કરણભાઈ રોકવા માંગે, સમયનો ખૂબ જ અભાવ છે. છેલ્લું આપણું શસ્ત્ર છે. જી પ્રફુલ્લ સર, સમાપનમાં તમે પણ ટૂંકમાં કહેજો, કારણ કે સમયનો અભાવ છે થોડો. બે શબ્દ બોલી લખમાં કોઈ પણ વર્ગ જયારે હડતાલ ઉપર જાય ને ત્યારે ત્રીજો વર્ગ બાનમાં આવે છે.
ડોક્ટરો હડતાલ ઉપર જાય ત્યારે દર્દીઓ, વકીલો હડતાલ ઉપર જાય ત્યારે અસીલો, શિક્ષકો હડતાલ ઉપર જાય ત્યારે વિદ્યાર્થીઓ. પરંતુ જો એ લોકોને જેટલો હડતાલનો બંધારણે અધિકાર આપ્યો છે એટલો જ દર્દીને પણ સારવાર લેવાનો અધિકાર આપેલો છે. કારણ કે સરકારે ઊભી કરેલી હોસ્પિટલ છે. કેમ કે ઓલા સામૂહિક હોય એનો અધિકાર મોટો થઈ જાય છે. આજે દાખલા તરીકે કોર્પોરેશન સામે રેલી નીકળતી ત્યારે મેં કમિશનરને પણ પૂછ્યું હતું કે રેલી લઈને આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય તો રેલી લઈને આવનારનો રેલી કાઢવાનો અધિકાર છે, તો મારો ત્યાંથી વાહન લઈને ટીપી રોડ ઉપરથી પસાર થવાનો અધિકાર નથી? ત્યાં જે દુકાનો છે એમને વેપાર કરવાનો અધિકાર નથી? આજુબાજુ રેસિડેન્ટ છે એને ત્યાંથી નીકળવાનો અધિકાર નથી? તો શું જે સમૂહમાં હોય એનો અધિકાર મોટો થઈ જાય છે? આ બાબતે આપણે જોવી જોઈએ. અને અત્યારે જે સમયગાળો છે એ બહુ જ ખોટો છે. જ્યારે રોગચાળો ફાટી નીકળેલો છે, માથે અત્યારે અતિવૃષ્ટિ પછીનો બીજો તબક્કો અતિવૃષ્ટિનો ચાલુ થયો છે, ત્યારે હું માનું છું ત્યાં સુધી બંને પક્ષોએ, સરકારે પણ મન મોટું રાખીને અને આ લોકોએ પણ ઝડપથી સમાધાન સાધવું જોઈએ અને દર્દીઓની પૂર્વગત સેવા ચાલુ થવી જોઈએ. સૌથી ગરીબ માણસ હોય છે એ સરકારી હોસ્પિટલમાં આવતો હોય છે અને ખાનગી હોસ્પિટલના દર તો કેટલા ઊંચા છે બધાને ખબર છે. બિલકુલ ચોક્કસ થઈ. જી ધવલભાઈ, વાત મૂકો આપની, ટૂંકમાં મૂકજો. આ જે છે હું તમને કહેવા માંગીશ શોર્ટમાં કે રેસિડન્ટ ડોક્ટર ક્યારે બી હડતાલના સમર્થનમાં નથી. રેસિડન્ટ ડોક્ટરોએ 6 મહિના સુધી, જે કીધું મેં પહેલા બી 6 મહિના સુધી ધક્કા ખાધા છે હેલ્થ મિનિસ્ટરની ઓફિસના, ગાંધીનગર આરોગ્ય વિભાગના. અને આજે આખો દિવસ હતો, અમે શનિવારથી જ ઇન્ફોર્મ કરેલું હતું કે આ રીતના હડતાલની વાત કરેલી હતી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને. તો આજે આખો દિવસ ગયો તો કે છે સરકાર કે જે સંવેદનશીલ સરકાર કહેવાય કે રોગચાળો ફાટી નીકળ્યો, આપણે કહી રહ્યા છે સરકાર સામે પ્રશ્નનો ઉકેલ લાવવા અમારી જે માંગણી છે તે સરકાર કેમ આગળ આવીને વાતચીત નથી કરતી? ધવલભાઈ, વાત બધી બરાબર છે. દર્દીઓને બાનમાં લેવાનો તમને અધિકાર નથી. શૈલેષભાઈ, ધવલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. એક તરફ ડોક્ટરો પોતાની માંગને લઈ અને હડતાલ પર ઉતર્યા છે અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને એવો દાવો કરી રહ્યા છે કે અન્ય સરકારી હોસ્પિટલો પણ તેમને સાથે જોડાવાની છે. પરંતુ આ બધા વચ્ચે સરકારે હડતાલને સમેટવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. આવતીકાલે સવારે 9 કલાક સુધીનો એમની પાસે સમય છે અને રેસિડેન્ટ ડોક્ટરોને કામે લાગવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. હવે સમાધાન થાય છે કે પછી શું થાય છે કે પછી આ એક નવો વળાંક આવશે તે આવતીકાલે જોવા મળશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.